અમરેલી જિલ્લામાં સતત 2 દિવસથી પડતા કમોસમી વરસાદથી ખેતી પાકોને વ્યાપક નુકસાની થઈ છે। ત્યારે ધારીગીર પંથકમાં કમોસમી વરસાદને લઈને હુડલી, જર, મોરજર સહિતના ગામોમાં બાગાયતી પાકમાં કેરી સાથે ઉનાળુ પાકના તલ, જુવાર, બાજરી સહિતના પાકમાં નુકસાની જતા ખેડૂતોને મોંમાં આવેલો કોળિયો છૂટવાયો હોવાની અનુભૂતિ થઈ રહી છે। દિનેશભાઈ મારું ગામ છે હુડલી અને કાલે જે કમોસમી વરસાદ ને વાવાઝોડાનો પવન જે પડ્યો છે એમાં અત્યારે કેરી બધી ખરી ગઈ છે। 80 થી 90% જેટલી નુકસાની છે એમાં અને કેરી બધી ખરી ગઈ છે। હાલમાં અત્યારે વીણવાનું કામ ચાલુ છે અને કેરીમાં અને આંબા પણ ભાંગી ગયા છે। એમાં જો સરકાર કાંઈ સહાય કરે તો અમે પાછા આંબા પાછા નવેસરથી વાવી શકીએ એવી અમારી માંગ છે। દર્શક મિત્રો, હાલમાં અમરેલી જિલ્લાના વિવિધ તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયેલ છે। ખાસ કરીને બાગાયતી પાકની અંદર વાત કરીએ તો હાલમાં આંબા પાક છે તથા શાકભાજીના પાકો છે, તો એને સાથે સાથે ભારે પવન પણ છે। એટલે હાલમાં જે અમે પરિસ્થિતિનું નિગરાની રાખી રહ્યા છીએ, એમની વોચ રાખી રહ્યા છીએ અને જે પણ કાંઈ પરિસ્થિતિ હશે એની અમે નિયમોનુસાર કાર્યવાહી આ કચેરી દ્વારા હાથ ધરવામાં આવશે। થેન્ક યુ સર। નરેશભાઈ હેમુભાઈ, મારું ગામ આકડિયા, મારું નામ નરેશભાઈ છે અને ઉડલી ગામની અંદર બગીચો અમે રાખેલો છે। તો અમે ઇજારેદાર અમે પૈસા વ્યાજવા લઈને અને આ ધંધો કરેલો છે। તો અમારા કાલની દાડે વરસાદના પવન બહુ આંબી ગયેલું છે, તો અમારા ખરો બહુ 100-200 મણ જેવો ખરો થઈ ગયેલો છે। તો અમે વ્યાજવા લઈને આ ધંધો કરેલો છે। તો અમારા સરકારની એ દલાલ છે કે અમારું કાંઈક ગરીબ માણસનું સમજે।